3 લાખ 3 લાખ રૂપિયા એટલે તમે સમજો છો 3 લાખ રૂપિયાનો મતલબ શું થયું? 25,000 30,000 રૂપિયા. આ 25,000 રૂપિયા આવત રસ્તા પર જઈને તમે પૂછજો કે આ લોકોની આવક છે 25,000 રૂપિયા દર મહિને. પણ ગ્રામીણ ક્ષેત્રમાં જ્યાં સુધી તમે મજબૂત નહીં કરો ને નિરાલી, કોઈ પણ ભારતની વાત કરું, ભારત દેશની આ કટુ સત્યતા છે. ગ્રામીણ વિસ્તારોને તમે મજબૂત નહીં કરો, એની ખેતી માટે તમે સબસિડી નહીં આપો, એની યુરિયા, એની ખાતર, એના જે અલગ અલગ વસ્તુઓ છે એના માટે જો તમે નહીં આપો, તમામ પ્રકારની વસ્તુઓ એને રાહત નહીં આપો, સવાલ એટલું જ છે, તમે માનીને ચાલો કે કોઈ ફાયદો થવાનો નથી. પણ સવાલ એ છે કે જ્યાં સુધી તમે તમારા લોકોને મજબૂત નહીં કરો, આ ગેમ કેવી રીતે રમશો તમે? નહીં, આ જે ખેલાડીઓ આવશે એ મંગળ ગ્રહથી આવવાના છે. આખું બજેટ જે છે તે 4 લાખ કરોડ સમથિંગ છે, પણ તમારું કરજ પણ એટલું જ છે. તમારે વ્યાજ એટલું આપવાનું છે, તમારે પગાર, સેલરી, પેન્શન આ બધું આપવાનું છે. તેમ છતાં ખેડૂતો માટે કંઈ નહીં. ભાજપ. એટલે મૂળ વસ્તુ એ છે કે એ લોકોને કશું આવડતું નથી. જે સ્ક્રિપ્ટો આપવામાં આવે છે, સ્ક્રિપ્ટ બહારનો આઉટ ઓફ બોક્સ તમે સવાલ પૂછો ને તેને કંઈ આવડશે. કેવી ભાષાનો ઉપયોગ કરે, જેમ ગુંડા જેવી ભાષા હોય ને, આમ કરી દઈશું, આમ કરી દઈશું, આમ કરી દઈશું, આમ. તમારું કામ કાયદો અને વ્યવસ્થા બનાવવાની છે, કોઈ ધમકાવવાની નહીં. લખ્યું છે શું ખબર છે? કદાચ વૈશ્વિક મંદીની માઠી અસરના કારણે ગાડી ધીમી પડી છે. આ છાપાઓ મેં તમને ના કીધું ભોંપું છે સરકારનું. ભાઈ આપણે તો વિશ્વગુરુ છીએ, આપણે તો ક્યાં વિશ્વથી કોઈ લેવા દેવા છે? એ સ્વાભાવિક છે. આ લોકોની નીતિઓ એવી છે, લોકો પાસે પૈસા નથી ખરીદવા માટે. લોકોની આવક વધારવા માટે તમે શું કર્યું છે? જીરો, નીલ બટ્ટા સન્નાટા. આખા બજેટને તમે એવું કહેશો કે આખું નેગેટિવ વસ્તુ છે. ના, કામગીરી થઈ છે. 4 લાખ કરોડનું બજેટ હોય એટલે કંઈક કંઈક તો હોય, નાનો વિકાસ હોય, વિકાસના કામો હોય, પણ જે મેઇન વસ્તુ છે એ કામ નથી થયું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને સ્વાગત છે આપ સૌનું અમારા સ્પેશિયલ એપિસોડ અખબારોની ચટરપટરમાં. સર, અખબારોની ચટરપટરમાં શું વાત કરી? આજે દરેક સમાચારે એક જ ન્યૂઝ છાપી છે, ગુજરાતનું બજેટ. બજેટ સિવાય કંઈ છે જ નહીં. ઉર્જા મંત્રી આપણા બિચારા થોડા સિનિયર સિટીઝન છે. કાલે આખો દિવસ શું ચર્ચા થઈ? ધીમે ધીમે બોલે, સંભળાતું બી નહોતું. તમે બી હતા, આપણે બરાબર ત્યાં જોવા ગયા હતા. પણ આખું વાંચી લીધું એ મહત્વપૂર્ણ વાત છે. મને તો લાગતું જ નતું કે ક્યારે પૂરું થશે એમ. જેવું એકચ્યુઅલી જેવા એ છે ને તેવું જ એમનું બજેટ છે. તમને કહી દઉં, 4 લાખ કરોડ વિચાર કરો. પણ મોટી વાત શું છે ખબર છે? 4 લાખ કરોડનું દેવું પણ છે ગુજરાત પર. ના, એમને કાલે કહ્યું હતું ને કે અન્ય રાજ્યો કરતા ઓછું દેવું છે, એવું કંઈક કહેતા હતા. એમાં એવું છે, જો કમ્પેરિઝન તમારે કરવી હોય કે હું સારો અને નિરાલી ખરાબ, તો શું કહું? આ ટાઈમસર આવતી નહીં. બરાબર. પણ હું ના જોઉં કે કામ કોણ સારું કરે છે. ના ભાઈ, નિરાલી સારું કામ કરે છે. જો મારે તમારે પોઝિટિવ સાઈડ કેવું હોય, એટલે તમારે કોની જોડે કમ્પેર કરવાની છે? તમે તો નંબર 1 છો. તમે શું કહો છો? અમે તો નંબર 1 છીએ. તો દેવામાં નંબર 1 ક્યારે બનશો? કાલે કીધું કે 3 લાખ રૂપિયા પર એના આવક છે લોકોની અહીંયા. એવું કીધું. શું કીધું? 3 લાખ રૂપિયા એટલે તમે સમજો છો 3 લાખ રૂપિયાનો મતલબ શું થયું? 25,000 30,000 રૂપિયા. આ 25,000 રૂપિયા આવત રસ્તા પર જઈને તમે પૂછજો કે આ લોકોની આવક છે 25,000 રૂપિયા દર મહિને. સાહેબ, અમારે ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે 12,000 15,000 થી વધારે નથી થતું. આપણે ત્યાં માસી જે આવે છે સાફ સફાઈ વાળા 10,000 થી વધારે ક્યાં નહીં થતું. એટલે આ ગપ્પા મારે છે. ગપ્પા વાળી બજેટ હતું આખું. અને એક વસ્તુ જે વિપક્ષે પણ કહી, તમામ વિપક્ષે, કે અખબારોમાં પણ છપાયું છે કે ખાલી શહેરોની વાત થઈ છે, ગ્રામીણો અને ખેડૂતોની વાત જ નથી થઈ. આખી વસ્તુ તમે જુઓ, ખેલો, શિક્ષણ, આવી વાતો, મોટી મોટી વાતો છાપામાં બી તમે જુઓ, મસ્ત અલગ અલગ પ્રકારના કાર્ટૂન છપાયા છે. બરાબર, કે આમાં આ થઈ ગયું, આમાં આટલું આપી દીધું, આમાં આટલું આપી દીધું, આમાં આટલું આપી દીધું. પણ ગ્રામીણ ક્ષેત્રમાં જ્યાં સુધી તમે મજબૂત નહીં કરો ને નિરાલી, કોઈ પણ ભારતની વાત કરું, ભારત દેશની આ કટુ સત્યતા છે. ગ્રામીણ વિસ્તારોને તમે મજબૂત નહીં કરો, એની ખેતી માટે તમે સબસિડી નહીં આપો, એની યુરિયા, એની ખાતર, એના જે અલગ અલગ વસ્તુઓ છે એના માટે જો તમે નહીં આપો, તમામ પ્રકારની વસ્તુઓ એને રાહત નહીં આપો, તો સવાલ એટલું જ છે, તમે માનીને ચાલો કે કોઈ ફાયદો થવાનો નથી. આનાથી ગામડાઓ તૂટશે અને શહેરો મજબૂત થશે. તમે શું ગામડા વિહીન કરવા માંગો છો? સવાલ એ છે ને.
તમે છોડી દીધું ખેડૂતોને. ખેડૂતો તો મારા 10 લાખ રૂપિયા વર્ષે કમાય છે કે મહિને કમાય છે, તમે માની લો છો? કશું જ નથી. એમને પાક વીમા નથી. વિચાર કરો, જે પાક ઉગવે છે એનો વીમો નથી. આપણે સ્કૂટર, ગાડી, બાઇક લઈએ તો એનો વીમો કરાવીએ છીએ. તમે સમજો, આટલો મોટો પાક વીમા યોજના, મતલબ આપણા ખેડૂતોનું શું કરે એમ. તમે લખી દીધું વાવણીથી વેચાણ સુધી. વાવણીથી વેચાણ સુધી એટલે શું? ખાલી સ્લોગન જ તમારે આપવાનું છે. ખેડૂતો માટે આમાં કંઈ નથી. કારણ કે કાલે ત્યાં આપણે જોયું હતું, લોકોને વાંચ્યું, અને આજે છાપામાં બી આપણે જોઈ લીધું. કેટલાક છાપાએ તો વાહવાહી જ કરી, ખેડૂતો નામ જ નથી લખ્યું. ખાલી ગુજરાત સમાચાર લખ્યું છે, ખેડૂતોમાં કંઈ નથી. સર, એમની પણ મજબૂરી હોય છે ને. એટલે શું મુશ્કેલી છે. મને તો ભાસ્કરથી એટલી બધી અપેક્ષા હોય છે ઘણી વખત કે આમાં સારા ન્યૂઝ આવે છે, પણ એમાં બી નથી આવ્યું. સંદેશ તો ઠીક છે, તો ભોંપું છે સરકારનું. તમે સમજો, એ સરકારનું ભોંપું જ છે, એટલે સરકાર એ જ વાત કરશે. પણ મને એવી હતી અપેક્ષા કે ખેડૂતો માટે કંઈ લખશે, કે ખેડૂતોને આ મળ્યું. કંઈ નહીં. ગુજરાત સમાચારે પણ એક કોલમ સારી બનાવી છે, એટલે આપણને થાય કે હજુ પત્રકારિતા જીવી છે ગુજરાત સમાચારમાં. જી. અને એક બજેટની રિલેટેડ જ પ્રશ્ન છે કે ગત બજેટ કરતાં આ બજેટમાં સરકારે 37,000 કરોડ વધુ ફાળવ્યા છે. પણ જેમ કે સામાજિક સેવાઓ હોય, સામાજિક કલ્યાણ, શિક્ષણ, રમતગમત, આ તમામ ક્ષેત્રે ખર્ચનો હિસ્સો ઘટાડ્યો છે. તો આવું કેમ? કારણ કે સરકારને સામાન્ય લોકોથી કોઈ મતલબ નથી. રમતગમતમાં કારણ કે એને ભાઈ કોમનવેલ્થ ગેમ આવે છે, ઓલિમ્પિક આવે છે, ટાણું આવે છે, પણ સવાલ એ છે કે જ્યાર સુધી તમે તમારા લોકોની મજબૂત નહીં કરો, આ ગેમ કેવી રીતે રમશો તમે? નહીં, આ જે ખેલાડીઓ આવશે એ મંગળ ગ્રહથી આવવાના છે. જે ગ્રહ તમે મોકલો છો ત્યાંથી, ઉપગ્રહ અહીંયાથી મોકલો છો, મંગળ ઉપરથી લઈને આવવાનું છે. તમારા મારા જેવા લોકોના પરિવારમાંથી જ આ ખેલાડીઓ આવવાના. જો કેવી રીતે છે, કેમ કે જે ગુજરાત, એ બી ગુજરાત સમાચારે જ છાપ્યું છે, પણ એને સ્પષ્ટપણે લખ્યું છે. તમે જુઓ કે શેમાં આ લોકોએ ઘટાડ્યું છે. એક સમાજ કલ્યાણમાં ગત વર્ષે ટોટલ બજેટનું 5.39% બજેટ હતું રૂપિયા. આ વખતે 4.87% જ મૂક્યું છે. એટલે સ્વાભાવિક છે કે લગભગ 0.5% ઘટાડો થયો છે રૂપિયામાં. બીજી વસ્તુ આ લોકોએ શું કર્યું છે કે સામાજિક સેવાઓ 4.96% ગઈ વખતે રાખ્યું, તો આ વખતે 4.81%. એમાં બી પોઈન્ટ સમથિંગ કંઈક ઘટાડો કર્યો છે. બીજી સૌથી મહત્વપૂર્ણ વાત કે ઉર્જા, ઉદ્યોગ અને ખનીજ, આમાં ઉર્જા એટલે તમારી વીજળી, ખનીજ, ઉદ્યોગો, એમાં ગત વખતે કુલ બજેટના 11.89%નો ખર્ચ હતો બજેટમાં. આ વખતે 10.13, લગભગ 1.5%નો ઘટાડો કર્યો છે. એટલે સરકારે સંપૂર્ણ ફોકસ આ વખતે કેવું કર્યું છે? રમતગમત રમો, આ કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોના માટે? તો ભ્રષ્ટાચાર માટે. શહેરોમાં કામ કોને અપાશે? આપેલું સુરતમાં પાયું હતું ને, ટાંકીનું કામ હજુ ઉદઘાટન થયું ને એટલા પડી ગયું. પોતાના મળતિયાઓને, પોતાના કોન્ટ્રાક્ટરોને આ બધું કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ અને હાસ્યાસ્પદ વાત એ લાગી, કાલે ચેતર વસાવાને આપણને સાંભળતા હતા, કીધું કે સાહેબ, આ લોકો કરોડો અબજો રૂપિયા આદિવાસીઓ નામે ફાળવે છે, પણ વપરાય છે ક્યાં? તો પીએમના કાર્યક્રમમાં, સમોસામાં, જમણવારમાં, ટોયલેટમાં, હોટલોમાં રોકાણમાં, સ્ટેજમાં. આદિવાસીઓના પૈસા. આ દેશની કરુણતા છે ને, કે જે મધ હેઠળ, એટલે કે જે મથાળા હેઠળ ફંડ વપરાય કે આ આદિવાસીઓ માટે વપરાશે. કોના માટે વપરાશે? તો એની આંગણવાડી માટે, એ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, હેલ્થ સેક્ટર માટે, તે વિસ્તારમાં બાળકો ભણી શકે એ એજ્યુકેશન માટે, અલગ અલગ સ્કૂલો માટે, એમના શું કહેવાય સ્થિતિ એની સુધી રોજગારી માટે, કોલેજો માટે, સ્કૂલો માટે. પણ એ પૈસા ક્યાં વપરાય છે? તો I-5માં, આ યોજનાઓમાં. અને આદિવાસીઓના નામે મૂરખ બનાવવામાં આવે, ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવે. એ સૌથી મહત્વપૂર્ણ ચિંતાજનક બાબત છે. મેં તમને કીધું એ પ્રમાણે આખું બજેટ જે છે તે 4 લાખ કરોડ સમથિંગ છે, પણ તમારું કરજ પણ એટલું જ છે. તમારે વ્યાજે એટલું આપવાનું છે, તમારે પગાર, સેલરી, પેન્શન આ બધું આપવાનું છે. તેમ છતાં ખેડૂતો માટે કંઈ નથી. જે તમારે રીઢની હડ્ડી કહેવાય ને, આપણે મેન કોર, કે જ્યારે કોરોના પણ કંઈ નહોતું ને ત્યારે એ લોકોએ દેશને સાચવ્યા હતા, અને એની જ અવગણના કરવામાં આવે. માત્ર શહેરલક્ષી, રમતલક્ષી, રમતગમતલક્ષી એ જ બજેટ તમારું હોય.
ને એમાં ઉદ્યોગો હોય અને એમાં ખેડૂતો હોય ને રોજગારી માટે કોઈ વાત હોય. જી સર, બીજો પ્રશ્ન એ જ છે કે જેમ કે સરકારે આને ઐતિહાસિક બજેટ કહ્યું કે સૌથી ઐતિહાસિક બજેટ હતું, પણ આ બજેટમાં રોજગારીની કોઈ વાત નથી. જો એમાં મહિલાઓની સુરક્ષા માટે કોઈ અલગથી વાત કરાઈ છે? ના. યુવાઓની રોજગારી માટે કોઈ વ્યવસ્થા કરાઈ છે? તો જવાબ છે ના. એના માટે અલગથી શહેરોમાં કોઈ રોજગારીનું સર્જન થાય એના માટે કોઈ વાત કરાઈ છે? તો ના. કોઈ અલગથી કંપનીઓ બનાવવાની વાત કરાઈ છે કે અલગ ઉદ્યોગોને કોઈ સ્ટાર્ટઅપ જેવું કંઈ આપી, સ્ટાર્ટઅપ આવશે તો આવી રીતે તમને મદદ કરીશું, એવી કોઈ વાત કરાઈ છે? તો ના. એઆઈ માટે દિલ્હીમાં કાર્યક્રમ થયું હતું અત્યારે, આપણા ઐતિહાસિક જે તમે બજેટ કીધું એવું ઐતિહાસિક કાર્યક્રમ થયું, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં વિચાર કરો, જે લોકો આવ્યા ત્યાં અત્યારે જ છાપ્યું છે કે ત્યાં એક મોટી યુનિવર્સિટી છે અને ચાઇનાનું મોડલ મૂકીને બતાવ્યું તો પાછળ તેને માફી માંગવી પડી. અને એવું પણ પ્લસ કહેવાય બીજું કે છે, ત્યાં વસ્તુઓ લોકોની ચોરાઈ ગઈ, પ્રધાનમંત્રીના શૂટ માટે બધા કાઢ્યા, એની વસ્તુઓ ચોરાઈ ગઈ, લોકોએ જે લાખો રૂપિયા ખર્ચ્યા હતા ત્યાં આવવા માટે, એ ફ્લાઇટના ભાડા, હોટલ્સ રૂમ્સના ભાડા. લોકો કહેતા હતા કે ત્યાં યુપીઆઈ પેમેન્ટ નહોતું થતું, કોફી પીવું હોય ને અમારે, કારણ કે ત્યાં બંધ હતું. શું હતું? નેટ જ બંધ હતું. કેમ? કારણ કે જો એવું કેવું કે નેટ કે એ બધું રાઇટર્સ કે બધું ચલાવવા માટે ને એ લોકો એઆઈ સિસ્ટમથી બધી ચલાવતા હતા. તેવું કહેવામાં આવે છે કે એક ચિપ છે, જીપીયુ કહેવાય છે ને, જેનાથી બધું સંચાલિત થાય છે. એ જીપીયુ જો હોય અને જે રીતે આ લોકો 38,000 જીપીયુ તમારે ચલાવવાના હોય, જ્યાં હતા એ પ્રમાણે, તો 1.4 ગીગાબાઇટ જે છે એ તમારે વીજળી જોઈએ. દિલ્હીમાં જે ટોટલ કન્ઝ્યુમ છે ને એનો 1.4 ભાગ જે છે એ ખાલી એમાં જોઈએ છે. એ એક કાર્યક્રમ ચલાવવા માટે જોઈતું હતું, પણ તમારી પાસે વીજળીનું પૂરતું વાપરતું તો છે નહીં. એટલે તમે વાતો જરૂરથી સપના કરી શકો છો, ફૂલ ગુલાબી દ્રશ્યો દેખાડી શકો છો, પણ નિરાલી કટુ સત્ય એ છે કે આમાં એકદમ અનબેલેન્સ છે. મેં પહેલી વખત આવું બજેટ જોયું જો અનબેલેન્સ હોય. ખેડૂતો માટે કંઈ નહીં, રોજગારી માટે કંઈ નહીં, ઉદ્યોગો માટે કંઈ નહીં, ચીનિંગ મિલો માટે કંઈ નહીં, કોઈ પ્રોત્સાહન યોજના નહીં. એટલું કહીશું અમે કર નથી વધાર્યું, ના નથી વધાર્યું, કે ગરીબો માટે આ પણ શું, એમ બધું વાહિયાત બોગસ આખું બજેટ મને તો આખું દેખાયું. આજે છાપામાં કાલે મેં જોયું હતું, મને લાગ્યું કે કદાચ છાપામાં કંઈક નવી વસ્તુ આવશે, પણ જે કાલે આપણે એઝ્યુમ કરેલું ને, જે વિપક્ષે વાત કરી, સેમ એવું જ બજેટ છે. હા, સત્તા પક્ષના લોકો, જીતુભાઈ વાઘાણી કાલે આવ્યા હતા, એમણે કીધું કે આમે આવું છે ને તેવું છે, બોલવા માટે આવ્યા હતા, ફેસ સેમ કરવા માટે. કાલે તેમને પણ સર આપણે જોયું, એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ જવાબ ના આપી શકે. ડોલરની સામે રૂપિયો ઘટ્યો છે, પણ એની હિંમત છે, એને ખબર બી નહીં હોય અત્યારે. હું જીતુ વાઘાણીને પૂછું છું, ખાલી પૂછો કોઈ પીએને ફોન કર્યા વગર કે મોબાઈલ જોયા વગર કે ડોલર સામે રૂપિયો કેટલા રૂપિયાનું છે, એને નહીં ખબર હોય. કે ભારતની વાત કરો, એમને જવાબ આપ્યો. ના, ભારતની વાત છે. હું તો ગુજરાતનું નાનો અદના કાર્યકર્તા છું, આમ આદમી પાર્ટીનું, નહીં સોરી, શું કહેવાય, ભાજપનું. એટલે મૂળ વસ્તુ એ છે કે એ લોકોને કશું આવડતું નથી. જે સ્ક્રિપ્ટો આપવામાં આવે છે, સ્ક્રિપ્ટ બહારનો આઉટ ઓફ બોક્સ તમે સવાલ પૂછો ને તો એને કંઈ આવડશે નહીં. જી, હવે સર થોડા નાયબ મુખ્યમંત્રી પર આવી જઈએ તો આપણા હર્ષ સાહેબનું જે ખાતું છે ગૃહ વિભાગ, એ અત્યારે અખબારોમાં જ છપાયું છે કે સૌથી ભ્રષ્ટ છે એવું જાહેર થયું છે. જો આંકડાઓ મુજબ અમે નાના હતા ને તો એવું કહેતા કે અંધેર નગરી, આંધળો રાજા, ટકાશેર ભાજી, ટકાશેર ખાજા. અત્યારે ગુજરાતની સ્થિતિ આવી જ છે. કેમ કહું છું આ વાત? કે જે આંકડા આવ્યા છે, પહેલાં તો તમને એ બતાવી દઉં કે રાજ્યમાં 2 વર્ષમાં સૌથી વધારે જો દુષ્કર્મનો કેસ થયા હોય ને તે સુરતમાં છે. કેટલા? સુરતમાં 673 કેસો રજીસ્ટર્ડ થયા છે. અમદાવાદમાં 197, રાજકોટમાં 72, વડોદરામાં 44. એ બધા હત્યાના બનાવો બધું બન્યા છે. પણ દુષ્કર્મની જો વાત કરીએ તો એ થયું છે. હવે મુશ્કેલી વાત શું છે તમને કહું, ગૃહ વિભાગની, કે એમને 67 કેસો, સમજો 187 માંથી 67 એકમાત્ર કેસો છે ને એ માત્ર ગૃહ વિભાગના છે. કયા? લાંચ લેવાના, જાહેરમાં, વર્દીવાળા લોકો. ગૃહ વિભાગ એટલે કયું? વર્દીવાળા લોકો, જેના સાહેબ કોણ? હર્ષ સંઘવી. પોતે તમે સાંભળો કેવી ભાષાનો ઉપયોગ કરે, જેમ ગુંડા જેવી ભાષા હોય ને, આમ કરી દઈશું, કાલે કહ્યું ને હનુમાન આમ કરી દઈશું, આમ કરી દઈશું, આમ. તમારું કામ કાયદો અને વ્યવસ્થા બનાવવાની છે, કોઈને ધમકાવવાની નહીં.
ચમરબંધીને હા છોડવામાં નહીં ના પણ એ ભાજપનું ના હોય તો એમાં કન્ડિશન અપ્લાય હોય છે. હમ. આપણે એનો કોઈ વિરોધ નથી, ઠીક છે, ભાઈ એ સારા નેતા છે, કરવું જોઈએ. જો જે આંકડા જે પ્રમાણે આપવામાં આવે છે કેવી રીતે, જો કે ગૃહ વિભાગમાંથી સૌથી વધારે 63 કેસો જે છે ને ગૃહ વિભાગના છે 187માંથી, જ્યારે સૌથી ઓછા કેસ વન અને પર્યાવરણમાં છે. બીજા નંબર ઉપર મહેસૂલ વિભાગ આવે છે. ત્રીજા નંબર પર પંચાયત અને ગ્રામ વિકાસ આવે છે. મહેસૂલ વિભાગ એટલે 27 કેસો છે, એટલે આ સીએમનો કાર્યક્રમ સમજો, સીએમનું છે, બરાબર. પછી કેન્દ્ર સરકારનું જે છે એની અંદર 16 કેસો છે, ઉદ્યોગ અને ખાણમાં બી 7 છે, નર્મદા જળ સંપત્તિમાં બી 9 છે. પણ ગૃહ વિભાગમાં સૌથી વધારે, કારણ કે 500 રૂપિયાની લાંચ, 200 રૂપિયાની લાંચ, લાખોની લાંચ, એમાં અધિકારીઓ પકડાય છે. પણ આટલા ઘટનાક્રમમાં તમને ખબર છે કોઈ આઈપીએસ નથી પકડાતો. શું આઈપીએસ નહીં લેતા હોય? આઈપીએસ કદાચ ઈમાનદાર હશે. હા, એવું આપણે માનીને ચાલીએ. આઈપીએસ બિચારા ઈમાનદાર હશે, બધું ટ્રેનિંગ લઈને આવ્યા હોય છે દિલ્હીમાંથી. પણ કેટલા ઈમાનદાર છે જ્યારે એના ઉપર જો સત્તા પક્ષનું વરદહસ્ત હોય એના ઉપર, તો તમે એવું માનીને ચાલજો કે કોઈ પણ આઈએસ કે આઈપીએસ એ ઈમાનદાર હોય છે. પણ વરદહસ્ત ના હોય, જેમ કે એક આઈએસ આપણા સુરેન્દ્રનગરના પકડાય, ઈડીએ કર્યું કેસ, તો શું એ ઈમાનદાર નહીં હોય? પણ આઈપીએસ કે આઈએસ જે સોફિસ્ટિકેટેડ કરતા હોય, એમને ખબર હોય કે મારે સીધી ઇન્વોલ્વ થવાનું જરૂર નથી, કોઈ બી વસ્તુમાં મારી પાસે વહીવટદાર છે કરાવવા માટે કામ, એ વહીવટદાર કામ કરાવશે. સમજ્યા તમે વાત? આખી ઘટનામાં વાત એ છે. બીજી એક મહત્વપૂર્ણ વાત તમને કીધું, તમને હસી આવી જશે કે આપણે બજેટની વાત કરીએ છીએ અને તમામ વસ્તુની વાત કરીએ છીએ. મેં તમને કીધું એ પ્રમાણે જે રીતે આપણા નાણામંત્રી છે ને એ જ રીતે એમનું બજેટ હતું. મેં તમને પહેલા કીધું કેવી રીતે ગુજરાત સરકારનો વિકાસ દર 9.29% ઉપર હતું, એ ઘટીને 7.4 થઈ ગયું છે. ઘટાડો થયો વિકાસ દરમાં. સરકારનો વિકાસ લખ્યું શું છે? રાજ્યના વિકાસની ગાડી ધીમી પડી ગઈ છે. અને આ સંદેશમાં છપાયું છે. લખ્યું છે શું ખબર છે? કદાચ વૈશ્વિક મંદીની માઠી અસરના કારણે ગાડી ધીમી પડી છે. આ છાપાઓ મેં તમને ના કીધું ભોંપું છે સરકારનું. ભાઈ આપણે તો વિશ્વગુરુ છીએ, આપણે તો ક્યાં વિશ્વથી કોઈ લેવા દેવા છે? અને સર અન્ય કન્ટ્રીઝ પણ ગ્રો તો કરી જ રહી છે. બધી જ કન્ટ્રી ભારતને છોડીને, બધી જ કન્ટ્રી ભારતને છોડીને ગ્રો કરી રહી છે. ડોલર જે છે કમજોર થયો છે. બીજા એટલા માટે ટ્રમ્પે બધે ટ્રેરિફ લગાવ્યું, આ લગાવ્યું, પેલું લગાવ્યું. પણ આપણો જ દેશ એવો છે જે કમજોર થયો છે ડોલરની સામે. કેમ? એપિસ્ટીન 5 અદાણી સામે કેસો. પણ સર આપણે કમ્પેરિઝન બી તો પાકિસ્તાન સાથે કરીએ છીએ ને, આપણે ચીન સાથે ક્યાં કમ્પેરિઝન કરીએ છીએ ગ્રોથમાં? મેં તમને શરૂઆતમાં શું કીધું? મારે તમને સારું કેવું હોય તો હું કહું કે આવું, મારે તમને ખરાબ કેવું તો કેમ. તમારે પાકિસ્તાન જોડે જ રહેવું તો પાકિસ્તાન જેવું થઈ જાવ. અને અત્યારે જે રીતે અત્યારે દેશમાં બધું ચાલી રહ્યું છે એ આપણે પાકિસ્તાન તરફ જ જઈ રહ્યા છે. તમને એ બી કહી દઉં, આપણી સ્થિતિ આવી રીતે લખ્યું છે શું આની અંદર કે ભાઈ આર્થિક સામાજિક સમીક્ષા 2025-26 રિપોર્ટ એવું કહે છે કે 1.8%, લગભગ 1.5%નો જે વિકાસ દર છે તે આપણો ઘટી ગયો છે. કેમ ઘટી ગયો છે એવું કંઈ કહેવામાં આવ્યું નથી. સ્વાભાવિક છે, આ લોકોની નીતિઓ એવી છે. લોકો પાસે પૈસા નથી ખરીદવા માટે. લોકોની આવક વધારવા માટે તમે શું કર્યું છે? તો ઝીરો, નીલ બટ્ટા સન્નાટા. આખા બજેટને તમે એવું કહેશો કે આખું નેગેટિવ વસ્તુ છે. ના, કામગીરી થઈ છે. 4 લાખ કરોડનું બજેટ હોય એટલે કંઈક તો હોય, નાનો વિકાસ હોય, વિકાસના કામો હોય, પણ જે મેઇન વસ્તુ છે એ કામ નથી થયું. કાલે ગોપાલ ઇટાલીએ કીધું હતું ને કે તમે મીઠું આપે, તમે તેલ આપો, તમે લોટ આપો, આનાથી કંઈ લોકોનો વિકાસ નહીં થવાનું. તમે એના માટે રોજગારી આપો, સારી એજ્યુકેશન આપો, હેલ્થ સિસ્ટમ સુધારો તમારી. તમે વસ્તુ સુધારશો. તમે વાત કરી કે અમારા આટલા લોકોની ભરતી નથી થઈ તો અમે આટલા લોકોની ભરતી કરીશું. હા, 3000 લોકોની ભરતી કરીશું. પોલીસમાં વિકાસ તો થયો છે ને, 3.5 કરોડ લોકોને મફત અનાજ મળ્યું છે. એ જ વિકાસ છે આપણા દેશમાં. મેં કાલે કીધું હતું ને, એક પત્રકાર એમને પૂછ્યું કે ભાઈ આવું બજેટ હોય, લોકોનું બજેટ ના હોય. પણ લોકોને તો મંદિર મસ્જિદ જોઈએ, મંદિર જોઈએ, એટલે મંદિર આ લોકોએ બનાવી દીધું છે. કુલ મળીને વાત એ છે નિરાલી કે આ બજેટને તમે સામાન્ય લોકોની દૃષ્ટિએ જુઓ
આમ તો સામાન્ય લોકોને કંઈ મતલબ બી નથી હોતું. તમે માર્કેટમાં જઈને પૂછો કે બજેટ તમને ખબર છે, તો કે ના. તમને કોઈ પૂછવા આવ્યું હતું તો ના. લોકોને તો શું પોતાનું દિવસ કઈ રીતે વીતે, પોતે કઈ રીતે બધું થાય એનામાં બધામાં રસ છે. આખી વસ્તુ એ છે. આપણે કેવું ના જોઈએ કે, પણ હસીની વાત એ જ છે કે આ બધા થાકેલા લોકો છે. તમને કહી દઉં, 30 વર્ષથી સરકારમાં છે. કોઈ યંગ બ્લડ નથી, કોઈ યંગ વિચારો નથી એમની પાસે. એમને ખબર છે ઉપરથી અમે કંઈ પણ વિચારીશું, ઉપરથી જે સ્ક્રિપ્ટ આવશે એ જ અમારે વાંચવાની છે. પ્યાદાઓની સરકાર છે. પ્રધાનમંત્રીના પ્રેરણાથી. એટલે તમને એ પ્યાદાઓ શું કરે હું તમને કહું. પ્યાદાઓની સરકાર ક્યારે કોઈની ભલું કરી શકે નહીં, કારણ કે એને તો અંતિમ કમાન્ડ જે આવે એ જ એને ફોલો કરવાનું હોય છે. થોડું કડવાશ તમને લાગશે, પણ કાલનું બજેટ મને ખૂબ નિરાશાજનક લાગ્યું તમને કહું. અને મેં તમને ના કીધું, આખી રાત મને વિચાર્યું કે જે મેં આકલન કર્યું છે આજે છાપામાં મેં જોયું, મને ખ્યાલ આવી ગયું. ઐતિહાસિક હતું. હા, ઐતિહાસિક બજેટ હતું, ઐતિહાસિક ખરાબ બજેટ હતું. જી સર, ધન્યવાદ વાતચીત કરવા બદલ. તો આ હતા અમારા સહયોગી અનિલ પટેલ. તમને બજેટ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. કાલે ફરી મળીએ નવા એપિસોડ સાથે. ધન્યવાદ. નમસ્કાર.